હલો હાય હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. અમેરિકામાં ટ્રમ્પ અને બાઇડનથી નારાજ શખ્સનું મેનહટન કોર્ટ બહાર આત્મવિલોપન કરવાથી મોત. જેલમાં બુશરા બીબીના ભોજનમાં ટોયલેટ ક્લીનર ભેળવાતું હોવાનો ઇમરાન ખાનનો દાવો. કોર્ટે મેડિકલ ટેસ્ટનો આદેશ આપ્યો. ટેસ્લાના માલિક એલન મસ્કે 21 અને 22 એપ્રિલનો ભારતનો પ્રવાસ મુલતવી કરી દીધો. ઈરાન અને ઇઝરાયેલની તંગદિલી વચ્ચે ઈરાકના 2 સૈન્ય ઠેકાણા પર રહસ્યમય હવાઈ હુમલા, 1નું મોત, 8ને ઈજા. ભારતના મહત્વના સમાચાર. દૂરદર્શનના લોગોનો રંગ બદલવામાં આવતા વિવાદ. પૂર્વ સીઈઓએ કહ્યું, હવે આ પ્રસાર ભારતી નહીં પણ પ્રચાર ભારતી છે. ઓડિશાના ઝારસુગુડામાં મહાનદીમાં બોટ પલટી જતા એક મહિલાનું મોત, 7 ગુમ, 48ને બચાવી લેવાયા. પંજાબના લુધિયાણામાં એક્સપાયરી ડેટવાળી ચોકલેટ ખાતા 1.5 વર્ષની બાળકીને લોહીની ઉલટીઓ થઈ. મધ્યપ્રદેશના છિંદવાડામાં ચૂંટણી ફરજ બજાવી પરત ફરતા પોલીસકર્મીની બસ ટ્રક સાથે અથડાઈ, 21ને ઈજા, 9ની હાલત ગંભીર. ગુજરાતના મહત્વના સમાચાર. વડોદરાની સમા નર્મદા કેનાલ પર સોલાર સાફ કરતો યુવક નીચે પટકાયો, ડૂબી ગયેલા યુવકની શોધખોળ શરૂ. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા. કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. વેરાવળના માથાસુરિયા ગામમાં લગ્નના જમણવારમાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. પોલીસનો અંડરકવર એજન્ટ હોવાનો રોફ મારી લોકોને છેતરનાર સુરતનો મહાટક ગોપાલ દેસાઈ જૂનાગઢથી ઝડપાયો. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનો તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.